આપણે ઇંગ્લિશમાં 3 યુનિટ પૂરા કર્યા છે. હવે આપણે તમને ઇંગ્લિશ ચેપ્ટરની પાછળ પેજ નંબર 75 ઉપર તમે જોશો તો તમને પ્રોઝ દેખાશે. એનો મતલબ થાય કે ગદ્ય. જેમ તમારે ગુજરાતીમાં ગદ્ય અને પદ્ય આવે છે એ રીતે ઇંગ્લિશમાં પણ આવે છે. બીજી રીતે કહું તો પૂરક વાચન, જેમ તમારી પાછળ પૂરક વાચન આપેલું હોય એ રીતે ઇંગ્લિશમાં સપ્લિમેટરી રીડિંગ આને કહેવાય. એટલે વધારાના પાઠો એ 3 આપેલા છે. એમાંથી પહેલો છે ધ ગંગા. બરાબર, આપણે તેની વાત કરીએ તો ગંગા નદીને તમે ઓળખો છો, એની વિશે અહીંયા આગળ પાઠ આપેલો છે. બરાબર, એના પહેલાં આપણે સ્પેલિંગ સમજી લઈએ. રિવર એટલે કે નદી, લાઈફ લાઇન એટલે કે જીવાદોરી, મેનકાઇન્ડ એટલે માનવ જાતિ, ગ્રેટ એટલે મહાન મોટું, ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું, સોર્સ એટલે ઉગમ સ્થાન, માઉન્ટેન એટલે પર્વત, ટુ ફ્લો એટલે વહેવું, હોલી એટલે પવિત્ર, અર્થ એટલે પૃથ્વી, પ્રેઝન્ટ એટલે ભેટ, થીફ એટલે ચોર, ટુ સર્ચ એટલે શોધવું, ટુ ડીગ એટલે ખોદવું, ડીપ એટલે ઊંડું, હોલ એટલે કાણું બાકું અથવા ખાડો, સી એટલે દરિયો સમુદ્ર, ટુ ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડી, એંગ્રી એટલે ગુસ્સામાં ક્રોધિત, ટુ બર્ન એટલે બાળવું, એશ એટલે રાખ, હેવન એટલે સ્વર્ગ, ટુ પ્રે એટલે પ્રાર્થના કરી, ટુ રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, જેન્ટલી એટલે હળવેથી. બરાબર, આ થયા સ્પેલિંગો. હવે આપણે પાઠ સમજીએ. જુઓ પાઠમાં, રિવર્સ આર ધ લાઈફ લાઇન ઓફ ધ મેનકાઇન્ડ ડેપ્સ એટલે કે નદીઓ માનવ જાતની જીવાદોરી છે. There are many great rivers in our country, India. આપણા દેશ ભારતમાં ઘણી મહાન નદીઓ છે. The Ganga is the most important and the greatest river among them. આ બધીમાં ગંગા સૌથી અગત્યની અને મહાન નદીઓમાંથી એક છે. The Ganga is 2480 kilometers long. એ ગંગા 2480 કિલોમીટર લાંબી છે. The source of Ganga in the Himalaya mountains. ગંગાનો મૂળ હિમાલયની પર્વતમાળાઓમાં છે, એટલે ત્યાંથી એનો સ્ત્રોત છે. It comes down through the hills and flows in the Bay of Bengal. તે પહાડોમાંથી નીચે આવે છે અને બંગાળના ઉપસાગરને મળે છે. હિમાલયમાંથી દોડતી આવે છે અને છેલ્લે બંગાળના ઉપસાગરને તે મળે છે. The Ganga is a holy river. ગંગા પવિત્ર નદી છે. There are many stories of how the river Ganga come down to the earth. Would you like to know one of them? ગંગા નદી પૃથ્વી પર કઈ રીતે આવી તે અંગે ઘણી વાતો છે. તેમાંની એકાદ તમારે જાણવી છે તો યસ, આપણે આજે જોઈએ. એની ઘણી બધી વાર્તાઓ છે, ગંગા કઈ રીતે આવી તેમાંની એક સ્ટોરી આપણે આજે જોઈએ. Long ago there was a king. His name was Sagar. He had a beautiful horse. He wanted to give his horse as a present to the gods. એટલે કે ઘણા લાંબા સમય પહેલાં એક રાજા હતો. તેનું નામ સગર હતું. તેની પાસે એક સુંદર ઘોડો હતો. તે પોતાનો ઘોડો દેવોને ભેટ આપવા ઈચ્છતો હતો, એટલે ભગવાનને તેને આપવા ઈચ્છતો હતો ઘોડો. One day a thief took away the horse. The king was very unhappy. એક દિવસ એક ચોર આ ઘોડો ચોરી ગયો. રાજા ખૂબ દુઃખી થઈ ગયો. He sent all his sons to search for it. રાજાએ તેના બધા દીકરાઓને તે ઘોડો શોધવા મોકલ્યા.
But he asked one of his sons named Bhagirath to stay with him. પણ તેમણે ભગીરથ નામના દીકરાને તેમની જોડે રહેવા કહ્યું. Sagar's sons searched the horse all over the land, but they could not find it anywhere. સગરના પુત્રોએ ઘોડાને બધે શોધ્યો પણ તેમને ક્યાંય તે મળ્યો નહીં. So they decided to search it inside the earth. તેથી તેમણે તેને જમીનમાં શોધવાનું નક્કી કર્યું. They dug a deep hole. ત્યાં તેમણે એક ઊંડો ખાડો ખોદ્યો. At last they come to a great sea. છેવટે તેઓ એક સમુદ્ર પાસે પહોંચ્યા. જમીનમાં ઊંડો બહુ ખાડો ખોદી જાય તો તેઓ સમુદ્ર સુધી પહોંચી જાય. There they saw a very old man. ત્યાં તેમણે એક ખૂબ અજવૃદ્ધ માણસને જોયો. Sagar's son disturbed that old man. સગરના પુત્રોએ તે વૃદ્ધને ખલેલ પહોંચાડી. So he became very angry. તેથી તે ખૂબ જ ગુસ્સે થયા. He became so angry that he burnt Sagar's all sons to ashes. એટલે કે તે ખૂબ જ થઈ ગયા, એટલા બધા ગુસ્સે થઈ ગયા કે તેમણે સગરના બધા પુત્રોને બાળીને ભસ્મ કરી દીધા. બરાબર, એશ એટલે રાખ બનાવી દીધા બાળીને. Now only the water of Ganga could give them a new life. હવે માત્ર ગંગાનું પાણી જ તેમને નવું જીવન આપી શકે તેમ હતું. But at that time the Ganga was not on the earth, she was in the heaven. પરંતુ તે વખતે ગંગા પૃથ્વી પર નથી, તે સ્વર્ગમાં હતી. હેવન એટલે સ્વર્ગ. ભગીરથ વોઝ અલોન એટ હોમ. ભગીરથ ઘરે એકલો જ હતો. He prayed to give to the river Ganga to come down on the earth and bring his brothers to life again. ભગીરથ એકલો જ કર્યો હતો. ભગીરથે ગંગા નદીને નીચે આવી પોતાના ભાઈઓને ફરી સજીવન કરવા પ્રાર્થના કરી. The Ganga was happy to be on the earth, but she was afraid that her fall from heaven to the earth would break the earth. એ ગંગા પૃથ્વી પર આવવા રાજી થઈ, પરંતુ તેને ડર હતો કે સ્વર્ગમાંથી તેનો પ્રવાહ પૃથ્વી પર પડશે તો પૃથ્વી ફાટી જશે. હવે જેમ કે આપણે બી ઊંચેથી કે વસ્તુ નાખીએ તો નીચેની વાળી વસ્તુ તૂટી જાય. ત્યાં સ્વર્ગ કેટલું ઊંચું છે, ત્યાંથી પૃથ્વી પર એનો પ્રવાહ પડે એટલો ફાસ્ટ તો પૃથ્વી ફાટી જાય. એટલા માટે ભાગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ્પ ધ ગંગા. ભગીરથે ગંગાને રોકવા ભગવાન શિવને પ્રાર્થના કરી. લોર્ડ શિવા એગ્રીડ. ભગવાન શિવ સહમત થયા. He asked the Ganga to flow down to earth through his long hair. તેમણે ગંગાને પોતાની જટામાં થઈને પૃથ્વી પર આવવા માટે કહ્યું. He asked in this way the Ganga could come down gently to the earth. અને આ રીતે ગંગા ધીરે ધીરે પૃથ્વી પર આવી શકી. The Ganga flowed over the ash of Sagar's sons and they all come to life again. ગંગા સગરના પુત્રોની રાખ પરથી વહી, તેથી તે બધા ફરી સજીવન થયા. And last, Bhagirath prayed the Ganga to flow on the earth, so she is also known as Bhagirathi. ભગીરથે ગંગાને પૃથ્વી પર અવતરવા પ્રાર્થના કરી, તેથી ગંગા ભાગીરથીના નામે પણ ઓળખાય છે. આ થયું આપણું પાઠ. એક એક્સરસાઇઝ જોઈએ, MCQ આપેલા છે. The Ganga source is high up in the Himalayan mountain. ગંગાનો સ્ત્રોત ક્યાં છે? હિમાલયના પર્વતો પર. બીજું, the angry old man burnt all the of king's sons except ભાગીરથ. પેલો વૃદ્ધ માણસ હતો એને રાજાના બધા છોડાને બાળી નાખ્યા, સિવાય કે ભાગીરથ. ત્રીજું,
King Sagar sent all his sons except Bhagirath to look for his horse. રાજા સગરે તેના બધા પુત્રો સિવાય કે ભાગીરથ સિવાયના બધા પુત્રોને ઘોડાને શોધવા માટે મોકલ્યા. ચોથું, એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ગંગા વોઝ અ રિવર ઓનલી ઓન ધ અર્થ. માત્ર જમીન પર જ હતી, પૃથ્વી પર જ, પછી સ્વર્ગમાં હતી નહીં. પાંચમું, ગીવ અનધર નેમ ઓફ ધ રિવર ગંગા. બીજું નામ શું? તો ધ ભાગીરથી. બરાબર. ક્વેશ્ચન 2માં કીધું છે કલેક્ટ અધર સચ સ્ટોરીઝ અબાઉટ ધ રિવર્સ ગંગા એન્ડ શેર વિથ યોર ક્લાસ. કે તમારે બીજી સ્ટોરી ગંગા વિશે જાણવાની, તમારા ઘરે દાદા દાદી કે મમ્મી પપ્પા હોય તેમને પૂછવાની, ખબર હોય તો તમને કહે. કાં તો ગૂગલ ઉપર તમે સર્ચ પણ કરી શકો છો. તમારે આમાંથી શું લખવાનું રહેશે? ખાલી સ્પેલિંગો લખવાના નોટમાં ઇંગ્લિશમાં, અને આજે એક્સરસાઇઝમાં આપેલા છે 5 MCQ, એટલું તમારે નોટમાં લખવાનું રહેશે. અને એમાં જે ચોપડામાં યુનિટ 3 સુધી લખ્યું એની પાછળ વચ્ચેથી તમારે લખી દેવાનું. આના માટે અલગ ભાગ પાડવાની જરૂરત નથી કે અલગ નોટ બનાવવાની પણ જરૂરત નથી. તમે ચોપડામાં જ્યાં લખતા હોય ત્યાં વચ્ચે જ લખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.